રાજ્યના 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશના છૂટાછવાયા સ્થળો પર આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો 10 જિલ્લાના અલગ અલગ ભાગોમાં આજે વરસી શકે છે ભારે વરસાદ. સૌરાષ્ટ્રના ભાવનગર તો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા અને વલસાડમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે વરસી શકે છે ભારેથી અતિભારે વરસાદ. દીવમાં વરસાદનું યલો એલર્ટ. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ સહિત દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની આગાહી. તો મધ્ય ગુજરાતના વડોદરા, પંચમહાલ, દાહોદમાં પણ આજે ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે જાહેર કર્યું યલો એલર્ટ. આવતીકાલે રાજ્યના 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશના છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદનું યલો એલર્ટ. ભાવનગર, સુરત, નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ. તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા. ભાવનગરના કોડિયાક નજીક મુસાફરો ભરેલી બસ પાણીમાં ખાબકી. કોઝવે પર પસાર થતી વખતે અચાનક પાણીનો પ્રવાહ વધતા બસ ફસાઈ હતી પાણીમાં. કલાકો સુધી ચાલેલા જીવ સટાસટીના ખેલ બાદ તમામ લોકોને સલામત રીતે બચાવાયા. બસમાં સવાર પ્રવાસી અને પ્રશાસને લીધો રાહતનો દમ. ભારે વરસાદથી નદી નાળાઓ છલકાયા. ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકામાં વાવડી ગામમાં તળાવ તૂટવાની શક્યતાથી ગામના સરપંચ અને તલાટીએ જેસીબીની મદદથી શરૂ કરી કામગીરી. સરપંચનો દાવો, તળાવની પાળ તૂટે તો સ્થિતિ બની શકે વિકટ. ધોધમાર વરસાદ વરસ્યો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં. ઘોઘા, પાલીતાણા, તળાજા, સિંહોર તાલુકામાં વરસાદ. ભારે વરસાદથી ઘોઘાના સાણોદર ગામના નદી નાળાઓમાં પાણીની આવક. મેઘરાજાએ ખોલી ભાવનગર પ્રશાસનની પોલ. 2 ઇંચ વરસાદથી કુંભારવાડામાં જળબંબાકારની સ્થિતિ. માઢિયા રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિકો પરેશાન. અનેક વાહનો પાણીમાં ડૂબ્યા. સ્થાનિકોનો આરોપ, વારંવારની રજૂઆત છતાં સમસ્યાનું નિરાકરણ નહીં. ભારે વરસાદથી ભાવનગરમાં જનજીવન પ્રભાવિત. અલકા ચોકીથી કુંભારવાડા તરફનો રસ્તો બંધ. સ્થાનિકોમાં પ્રશાસન સામે આક્રોશ. આફત બની ભાવનગરમાં વરસ્યો વરસાદ. રેલવે સ્ટેશન પાસેના રસ્તા પર ભરાયા વરસાદી પાણી. સ્થાનિક વેપારીઓની સાથે મુસાફરો પરેશાન. સ્થાનિકોનો દાવો, દર વર્ષની સમસ્યા છતાં નથી આવતો પ્રશ્નનો નિકાલ. મોડી સાંજે વરસાદી માહોલ જામ્યો અમરેલી જિલ્લામાં. જાફરાબાદ તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ. મુખ્ય બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. રાજુલા તાલુકામાં ખાબક્યો ગાજવીજ સાથે વરસાદ. ડુંગર પરડા સહિતના ગામમાં વરસાદ. સતત વરસાદને પગલે ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે. અમરેલી શહેરમાં તથા આસપાસના ગામોમાં વરસ્યો ભારે પવન સાથે વરસાદ. અડધા કલાકના વરસાદમાં રાજકમલ ચોક, માર્કેટિંગ યાર્ડ રોડ, માણેકપરા સહિતના ગામો થયા પાણી. મુશળધાર વરસાદ વરસ્યો અમરેલી જિલ્લાના વડિયા તાલુકામાં. શહેરના રસ્તા પર નદીની માફક વહેતા થયા પાણી. મેઘરાજાએ તોફાની બેટિંગ કરી બોટાદ શહેરમાં. પાળિયાદ રોડ, ભાવનગર રોડ, ગઢડા રોડ, ટાવર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. તો ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી તલ, કપાસ સહિતના પાકમાં નુકસાનની શક્યતા. અતિ ભારે પવન સાથે બરવાળા તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી. શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં વહેતા થયા પાણી. તો રોજીદ, રાણપરી, નાવડા, રામપરા, ખમીદાણા, કુંડણ, બેલા સહિતના ગામમાં ખાબક્યો વરસાદ. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ થતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં. આસપાસના જશાપર, દુદાપુર, નવલગઢ, જેગડવા સહિતના ગામોમાં હળવોથી મધ્યમ વરસાદ. વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ થતા વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં. આસપાસના જશાપર, દુદાપુર, નવલગઢ, જેગડવા સહિતના ગામોમાં હળવોથી મધ્યમ વરસાદ. વરસાદના પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, તાલાલા, સૂત્રાપાડા સહિતના તાલુકામાં મોડી સાંજે વરસ્યો વરસાદ. શહેરી વિસ્તારમાં વાતાવરણમાં પ્રસરી ઠંડક, તો ગ્રામ્ય વિસ્તારમાં મગફળી, કપાસ, સોયાબીન સહિતના પાકને થશે ફાયદો. મેઘરાજાએ જમાવટ કરી ગીર સોમનાથ જિલ્લામાં. સૌથી વધારે કોડીનાર તાલુકામાં 2.5, ગીર ગઢડામાં 2, તાલાલામાં 1.5, સૂત્રાપાડામાં 1 અને વેરાવળ તાલુકામાં ખાબક્યો 1 ઇંચ વરસાદ. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી શહેરમાં રસ્તા પર ફરી વળ્યા પાણી. 2 કલાકમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો ગીર સોમનાથના ઉનામાં. સવારથી ઝરમર વરસાદ વચ્ચે સાંજના મેઘરાજાએ બોલાવી સટાસટી. દિવસ દરમિયાન 3 ઇંચ વરસાદથી ખેડૂતોના પાકને થશે ફાયદો. હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો જૂનાગઢના માળિયાહાટીના તાલુકામાં. ગળોદર સહિતના ગામડાઓમાં વરસાદ. ભારે પવન સાથે મેઘરાજાએ જમાવટ કરી પોરબંદર શહેરમાં. મોડી રાત્રે સુદામા ચોક, કુંભારવાડા, વાડી પ્લોટ, વાઘેશ્વરી પ્લોટ સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. શહેરી વિસ્તારમાં નાગરિકોને ઉકળાટથી રાહત, તો ગ્રામ્ય વિસ્તારમાં પાક નુકસાનીની શક્યતા. વરસાદી માહોલ જામ્યો રાજકોટ શહેર અને જિલ્લામાં. ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, ભાવનગર રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. તેજ પવન સાથેના વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ. મેઘરાજાએ જમાવટ કરી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં. શહેરની સાથે દેરડી, કુંભાજી, પાટલીખોર, રાવણા, વાસાવડ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. સારા વરસાદથી મગફળીના પાકને થશે ફાયદો. ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં. જૂનાગઢ રોડ, તીનબત્તી ચોક, પાંચપીપળા રોડ સહિતના વિસ્તારમાં તેજ પવન સાથે વરસ્યો વરસાદ. મોરબી શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. તેજ પવનના કારણે રામચોક, શનાળા રોડ, રવાપર રોડ સહિતના વિસ્તારો બન્યા સુમસામ. તો હળવદ તાલુકામાં ભારે પવન સાથેના વરસાદથી ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે. સતત બીજા દિવસે સમી સાંજે વડોદરા શહેરના વાતાવરણમાં પલટો. ગાજવીજ સાથે રાવપુરા, સયાજીગંજ, અકોટા, દાંડિયા બજાર, છાણી, સમા, અલકાપુરી, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિતના વિસ્તારમાં વરસાદ. કેટલાક વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. સતત ચોથા દિવસે વડોદરાના ડભોઈ તાલુકામાં મેઘરાજાનું આગમન. શહેરમાં એસટી ડેપો, સરિતા ક્રોસિંગ, થરવસા રોડ, શિનોર રોડ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર વરસાદ. ભારે પવન સાથેના વરસાદથી વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. ગાજવીજ સાથે મેઘરાજા વરસ્યા વડોદરાના ડભોઈ પંથકમાં. ધીરજ 3 રસ્તા, ડેપો વિસ્તાર, જીઆઈડીસી, માણોદર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ. મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. વડોદરાના શિનોર તાલુકામાં મોડી રાત્રે વરસ્યો ધોધમાર વરસાદ. સાધલી જવાના માર્ગ ઉપર ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. સતત ત્રીજા દિવસે વડોદરાના શિનોર પંથકમાં વરસ્યો વરસાદ. શિનોર ઉપરાંત આસપાસના સુરાસામણ, મીંઢોળ, સાદલી, ઉતરાજ, ટિમ્બરવા સહિતના ગામોમાં વરસ્યો વરસાદ. ચાલુ વર્ષે શિનોરમાં સિઝનનો વરસ્યો 46.6 ઇંચ વરસાદ. સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો મહેસાણામાં. સાંજના સમયે ભારે પવન સાથે તોફાની વરસાદ વરસ્યો મહેસાણા, ખેરાલુ, વડનગર અને વિસનગર વિસ્તારમાં. અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, તો ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી. મહેસાણામાં તેજ પવન સાથે વરસેલા વરસાદને કારણે ઠેર ઠેર ભરાયા પાણી. મોઢેરા રોડ, સ્વામિનારાયણ મંદિર, ટંકો પાર્ટી પ્લોટ, વીઆઈપી નગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને વેઠવી પડી હાલાકી. ધોધમાર વરસાદથી રાધનપુર ચોકડીથી મુખ્ય બજાર તરફના રોડ પર ભરાયા પાણી. મુખ્ય રોડ પર 1 ફૂટ સુધી પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. મોડી રાત્રે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો પાટણ શહેરમાં. હાજીપુર, અનાવાડા, કમલીવાડા, માતરીવાડા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ. અતિશય ઉકળાટ બાદના વરસાદથી શહેરી વિસ્તારમાં ઠંડક, તો કપાસ સહિતના પાકમાં નુકસાનીની શક્યતાથી ખેડૂતોમાં ચિંતા. પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો પાટણ શહેર અને જિલ્લામાં. રૂની, હાજીપુર, કમલીવાડા, સિદ્ધપુર, નેન્દ્રા,
બીલિયા, ખડી સહિતના પંથકમાં વરસાદ. મેઘાવી માહોલ જામ્યો પાટણના ચાણસ્મા તાલુકામાં. રૂપપુર, ભાટસણ સહિતના ગામડાઓમાં વરસાદ. તેજ પવન સાથેના વરસાદથી ખેડૂતોના જીવ ચોંટ્યા તાળવે. લાંબા વિરામ બાદ શંખેશ્વર તાલુકામાં ખાબક્યો ભારે પવન સાથે વરસાદ. પાડલા, પચાસર, નાની ચદુર સહિતના ગામડાઓમાં વરસાદ. પાલનપુરના વડનગર તાલુકામાં ભારે પવન સાથે વરસાદથી પશુપાલકોને નુકસાન. લોકોના મકાન અને પશુપાલકોના ગમાણના ઉડ્યા પતરા. તેજ પવને સર્જી તારાજી. મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો. તાપી જિલ્લાના વ્યારામાં પાનવાડી, સ્ટેશન રોડ, મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં વરસાદ. તો વાલોડ, ડોલવણ સહિતના તાલુકામાં વરસાદી ઝાપટા. ફરી વરસાદી માહોલ જામ્યો. તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં સોનગઢ, વાલોડ, ડોલવણ સહિતના તાલુકાઓમાં વરસ્યો વરસાદ. ભારે વરસાદથી શહેરી વિસ્તારમાં બફારામાંથી આંશિક રાહત. 10 દિવસના વિરામ બાદ અંબાજીમાં ફરી વરસ્યો વરસાદ. અસહ્ય ઉકળાટ વચ્ચે સાંજે ગાજવીજ સાથે વરસ્યો વરસાદ. ખેડૂતોના મકાઈ અને મગફળીના પાકને વરસાદથી નુકસાનની ભીતિ. ગુરુવારે અમદાવાદ શહેરમાં પણ પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસ્યો ગાજવીજ સાથે વરસાદ. નરોડા અને મણિનગરમાં વરસ્યો 1.5 ઇંચ વરસાદ. તો અન્ય વિસ્તારો ઝરમર વરસાદથી ભીંજાયા. ચોમાસાની વિદાય વેળાએ જ વરસેલા વરસાદે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીએ વધારી ગરબા આયોજકોની ચિંતા. 2 દિવસ વરસેલા વરસાદથી ગરબાના અનેક ગ્રાઉન્ડ પાણીમાં. પંપ અને પ્લાસ્ટિકના કવની વ્યવસ્થા માટે આયોજકોમાં મચી દોડધામ. તોફાની વરસાદ અને વાવાઝોડાએ વડોદરા અને પંચમહાલમાં લીધો 7નો ભોગ. વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સુરતના ટ્રાન્સપોર્ટર, વડોદરાના એન્જિનિયર અને સિક્યુરિટી જવાનનું મોત. મહીસાગરના કડાણા ડેમમાં ભરાયું 98.96% પાણી. ઉપરવાસમાં હાલ 45,827 ક્યુસેક પાણીની આવક. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમના 4 દરવાજા ખોલી 40,750 ક્યુસેક પાણી છોડાયું નદીમાં. કાંઠા વિસ્તારના લોકોને નદીના પટના વિસ્તારથી દૂર રહેવા પ્રશાસનની અપીલ. સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી એકવાર ઓવરફ્લો. ડેમમાંથી 1,448 ક્યુસેક છોડાયું પાણી. કાંઠા વિસ્તારના ગામડાઓને કરાયા એલર્ટ. $206 પૈકી રાજ્યના 103 જળાશયો સંપૂર્ણ ભરાયા. કચ્છ, સૌરાષ્ટ્રના 82 તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 9 જળાશયો હાઉસફુલ. ઉત્તર ગુજરાતના 3 જળાશયોમાં પાણીનો 100% જથ્થો. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 174 ડેમ હાઈ એલર્ટ અને વોર્નિંગ પર. 90%થી વધુ ભરાયેલા 153 ડેમ હાઈ એલર્ટ, જ્યારે 80થી 90% ભરાયેલા 13 જળાશયો એલર્ટ, જ્યારે 70થી 80% ભરાયેલા 8 જળાશયો વોર્નિંગ પર. દેશના કેટલાક રાજ્યોમાં આજે પણ ભારે વરસાદની આગાહી. મહારાષ્ટ્રના પાલઘરમાં વરસાદનું રેડ એલર્ટ, જ્યારે મુંબઈ, પુણે, રાયગઢ, થાણે અને નાસિક માટે ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ. ઉત્તર પ્રદેશના દક્ષિણના જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર. ભારતીય હવામાન વિભાગે ઉત્તરાખંડમાં ભારે વરસાદની વ્યક્ત કરી આગાહી. ઓડિશામાં ભારે વરસાદને પગલે કોણાર્ક સૂર્ય મંદિર જળબંબાકાર. મંદિરમાં પાણી ભરાતા શ્રદ્ધાળુઓને ભારે હાલાકી. મંદિરનો પ્રવેશ દ્વાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ. ઝારખંડના સાહેબગંજમાં ગંગા નદીનું જળસ્તર વધતા પૂરનો પ્રકોપ. ગ્રામ્ય વિસ્તારોની સાથે શહેરી વિસ્તારોમાં ફરી વળ્યા ગંગા નદીના પાણી. અનેક ગામોનો તૂટ્યો સંપર્ક. બિહારના કેટલાક જિલ્લા પૂરના પાણીથી પ્રભાવિત. શિવહરમાં ભારે વરસાદથી કેટલાક શહેરોમાં ભરાયા પાણી. અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પડી રહી છે હાલાકી. બિહારના સુપોલમાં કોસી બેરેજની રેલિંગ તોડીને બસ નદીમાં ખાબકી. બસમાં સવાર તમામ 20 મુસાફરોનું કરાયું રેસ્ક્યુ. વિરાટનગરથી ઉદયપુરના ગાયઘાટ જઈ રહી હતી બસ.
ડાકોર મંદિરના લાડુના પ્રસાદ બગડી જવાના મંદિરના પૂજારી આશીષ સેવકના આરોપોને અમૂલ ડેરીએ ગણાવ્યા પાયાવિહોણા. તકવાદી અને અમૂલ બ્રાન્ડને બદનામ કરવા બદલ અમૂલ પૂજારી આશીષ સેવક વિરુદ્ધ કરશે કાયદેસરની કાર્યવાહી. ટ્રેડિશનલ ડ્રેસ અને ખેલૈયાઓના કપાળ પર ફરજિયાત તિલક સાથે જ ડભોઈમાં યોજાશે નવરાત્રી મહોત્સવ. તિલક સાથે જ ગરબા મહોત્સવમાં ભાગ લેવા માટે ખેલૈયાઓને ધારાસભ્ય શૈલેષ મહેતાની અપીલ. શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં સંચાલક મંડળના સરકાર સૂચિત ઉમેદવાર જીત્યા 402 મતથી. અમદાવાદના જેવી પટેલને 1990 અને પ્રિયવદન કોરાટને 1588 મત મળ્યા. ભાજપ કાર્યકરને ખોટી રજૂઆત ભારે પડી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં ખાડી ફળિયામાં સસ્તા અનાજની દુકાન પર સરકારી અનાજનું વિતરણ ન થતું હોવાની ફરિયાદથી પ્રશાસનની તપાસ. અધિકારીની સ્થળ તપાસમાં વિતરણ યોગ્ય થતું હોવાનો ખુલાસો થતા પુરવઠા અધિકારીએ ભાજપ કાર્યકરને ફટકારી કારણદર્શક નોટિસ. અમદાવાદમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો. સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનામાં જ ડેન્ગ્યુના 700થી વધુ નોંધાયા દર્દી. રોજ સરેરાશ ડેન્ગ્યુના આવે છે 27 કેસ. વાયરલ ઇન્ફેક્શનના નોંધાયા 6109 કેસ. હાર્ટ એટેકથી વધુ એક યુવાનનું મોત નીપજ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામમાં સંદીપ રાવલ નામના યુવાનનું 28 વર્ષની ઉંમરમાં જ હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા મચી અફરાતફરી. ગોધરાના જૂની પોસ્ટ વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા કેટલાક વિસ્તારોમાં ખોરવાયો વીજ પુરવઠો. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. એક સાથે 4 દુકાનોમાં આગ લાગી. અરવલ્લીના શામળાજીમાં માલ સામાન બળીને ખાખ થતા વેપારીઓને મોટું નુકસાન. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન. ભરચક વિસ્તારમાં લાગેલી આગથી દોડધામ. આઈઆઈએમ અમદાવાદમાં અભ્યાસ કરતા મૂળ તેલંગાણાના વિદ્યાર્થી અક્ષિત ભૂતિયાની આત્મહત્યા. વસ્ત્રાપુર પોલીસે નોંધ્યો અકસ્માતે મોતનો ગુનો. આત્મહત્યાનું કારણ અકબંધ. વડોદરાના વાઘોડિયામાં યુવતી બની દુષ્કર્મનો શિકાર. પિતરાઈ ભાઈ પર દુષ્કર્મનો આરોપ. પોલીસે ફરિયાદના આધારે શરૂ કરી તપાસ. સુરતના પાંડેસરામાં યુવતી બની હવસનો શિકાર. વીજ વિભાગના વાયરમેન પર દુષ્કર્મનો આરોપ. લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ. પોલીસે ફરિયાદના આધારે વાયરમેન ભૂપેન્દ્રની કરી ધરપકડ. જીએસટીનું રજિસ્ટ્રેશન ધરાવતા વેપારીઓને 7 વર્ષથી જૂનો ડેટા નહીં જોવા મળે. વેપારીઓને આગોતરી જાણ કર્યા વિના જીએસટી કચેરીએ લીધો નિર્ણય. કોર્ટ કેસમાં કે વિવાદમાં અટવાયેલા વેપારીઓ રેકોર્ડ ડાઉનલોડ કરીને રાખવો પડશે. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ માટેની પ્રી મેટ્રિક સ્કોલરશીપમાં રાશન કાર્ડ અને આધાર કાર્ડમાંથી અંતે મુક્તિ. આધાર કાર્ડ અને રાશન કાર્ડ કઢાવવા વાલીઓની લાગી હતી લાંબી લાઈનો. હવેથી આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક નહીં હોય તો પણ શિષ્યવૃત્તિ દરખાસ્ત ગણાશે માન્ય. ઉચ્ચ શિક્ષણમાં એકેડેમિક ડેટા ઓનલાઈન મૂકવામાં ગુજરાત ભારતમાં 6થા ક્રમે. રાજ્યની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જીટીયુ રાજ્યમાં પ્રથમ. રાજ્યમાં માત્ર 125 વિદ્યાર્થીઓએ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એકાઉન્ટ બનાવ્યા. કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના લઘુત્તમ વેતનમાં કર્યો વધારો. વેરિયેબલ ડિયરનેસ અલાઉન્સને રિવાઇઝ કરી લઘુત્તમ વેતન વધારવાનો શ્રમિકોના હિતમાં નિર્ણય. બાંધકામ, સ્વીપિંગ અને ક્લિનિંગના શ્રમિકો માટે માસિક 20,358 રૂપિયા વેતન કરાયું નક્કી. એએમટીએસની કમાન 10 ખાનગી બસ ઓપરેટર્સને સોંપ્યા બાદ 6 વર્ષમાં સર્જાયા 1790 અકસ્માત. તો 72 અકસ્માતમાં 72 વ્યક્તિઓએ એએમટીએસ બસની અડફેટે ગુમાવ્યો જીવ. 1100 અકસ્માતના કિસ્સામાં ખાનગી ઓપરેટર્સ પાસેથી વસૂલાયો 65,49,000નો દંડ. પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન. હરિયાણામાં કોંગ્રેસના આંતરિક કલેશથી તમામ લોકો પરિચિત. વિપક્ષના રૂપમાં કોંગ્રેસ રહી નિષ્ફળ. પૂર્વ લદ્દાખમાં ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા ગતિરોધને ઓછો કરવાનો પ્રયાસ. બંને પક્ષ વાટાઘાટો ચાલુ રાખવા થયા સહમત. બંને પક્ષને સ્વીકાર્ય હોય તેવા ઉકેલ સુધી પહોંચવા થયા સહમત. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હરિયાણાની મુલાકાતે. આજે 3 રેલીને કરશે સંબોધિત. મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીના મત વિસ્તારમાં ગજવશે ચૂંટણી સભા.
કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે જમ્મુ કાશ્મીરમાં ગજવશે 2 ચૂંટણી સભા. કઠુઆ અને જમ્મુમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત.